આજનો આપણો ટોપિક છે ઈંટ. તો આજે આપણે ઈંટની મજબૂતાઈ કઈ રીતે ચેક કરવી એના વિશે માહિતી લઈશું. આપણી પાસે ઈંટની જો મજબૂતાઈ ચેક કરવી હોય કે આ ઈંટ કાચી છે કે પાકી છે કે કેટલી મજબૂત છે, એ જો આપણે ચેક કરવું હોય તો આપણે કોઈ પણ બે ઈંટ લેવું. એક ઈંટ લેવું જેનું નામ છે એ, એક ઈંટ લેવું જેને આપણે નામ આપીશું બી. હવે જે આ ઈંટ છે ને એને તો પેલા આપણે 100% સૂર્યપ્રકાશમાં રાખી અથવા હીટિંગ દ્વારા એમાંથી 100% આપણે એમાં 1% પણ પાણી રહેવા દેવું, એટલે સૂકી કરી નાખીશું સાદી ભાષામાં. તો બંને ઈંટ સૂકી કર્યા બાદ તે ઈંટનો વેઇટ કરવામાં આવશે. એક્ઝામ્પલ, ઈંટનો વેઇટ છે 3 કિલો અને આ ઈંટનો વેઇટ પણ છે 3 કિલો. ત્યારબાદ આ બંને ઈંટને કોઈ પણ વાસણમાં લઈ 100% ઈંટને આપણે પાણીમાં પલાળી દઈશું અને 24 કલાક બાદ, કેટલી કલાક? 24 કલાક બાદ એ ઈંટને ફરીથી આપણે વેઇટ કરીશું. જેમ કે પેલા હતું આપણે 3 કિલો, હવે 3 કિલોમાં 24 કલાક પાણીમાં રાખ્યા બાદ પાણીમાં ઈંટનો વજન 20% વધારો થાય. તો આ ઈંટને આપણે 10 માંથી 9, જે એ ક્લાસની ઈંટ આપણે આને કહી શકીએ. ત્યારબાદ ઈંટનો વજન 25 થી લઈ અને 30% વધારો થાય તો આ ઈંટને આપણે 10 માંથી 8 અને બી નંબરનો ક્રમ આપી શકીએ. કેમ કે 1 નંબર એટલે સારી ઈંટ, એ નંબરની, બી નંબર એટલે એથી થોડીક વીક ઈંટ. પછી 30 થી લઈ 40% ઈંટમાં વધારો થાય તો આને 10 માંથી 7 અને આપણે સી નંબરની ઈંટમાં કેટેગરી આપણે આપી શકીએ. તો આ વસ્તુથી આપણે ખબર કેમ પડી ઈંટની મજબૂતાઈ શું છે? કેમ કે આ 20% વધારો થયો એટલે મજબૂતાઈ કઈ રીતે નક્કી થઈ કે આ ઈંટ પૂરેપૂરી પાકેલી છે, જે પાણી વધુ લેતી નથી. આ ઈંટ 30 થી 40% વેઇટ વધી ગયો એટલે આ ઈંટે વધુ પાણી લીધું. માટીનો સ્વભાવ છે પાણીને લેવું, એટલે આમાં પાકનું પ્રમાણ ઓછું છે એટલે આ ઈંટનો વેઇટ વધી ગયો. એટલે આ રીતે તમે ઈંટ કઈ કેટેગરીની છે એ પણ ચેક કરી શકો.